આજના તાજા અને મોટા સમાચાર. વીજપોલ વિવાદ, ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય. કૃષિ મંત્રીની બજાર ભાવ કરતાં બમણું વળતર ચૂકવવાની જાહેરાત. મોરબીના જેતપર ગામમાં વીજ લાઇનના થાંભલા મુદ્દે ખેડૂતોના આંદોલન બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને જંત્રીના બમણા ભાવે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. મોરબીના જેતપર ગામમાં વીજ લાઇન માટે ખેતરોમાં થાંભલા ઊભા કરવા મામલે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત સંગઠનોની રજૂઆતોને ધ્યાન રાખીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવરના વળતર અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ મંત્રી, ઉર્જા મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સતત 10 થી 12 દિવસની મેરેથોન બેઠક બાદ ખેડૂતોના આર્થિક હિતને સુરક્ષિત કરવા વળતરના દરોમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા સુધારા મુદ્દે હવે ખેડૂતોને વળતરની રકમ જમીનના આધારિત નહીં, પરંતુ માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા બજાર ભાવ મુજબ આપવામાં આવશે. વળતરની ગણતરીમાં પણ મોટો ફેરફાર કરાયો છે, જેમાં હવે વીજ ટાવરના વાસ્તવિક પાયેથી 1 મીટર વિસ્તાર વધારીને ગણતરી કરવામાં આવશે અને આ રકમ ખેડૂતોને હપ્તે આપવાને બદલે હવે એકસાથે ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી એમઆરસી કમિટીમાં ખેડૂતો, આગેવાનો અને કંપનીના અધિકારીઓ પણ સમાવેશ કરવામાં આવશે, જે સ્થળ પરના બજાર મૂલ્યને આધારે વળતર નક્કી કરશે. આ નવી જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બજાર ભાવના 30%, નગરપાલિકા વિસ્તારોમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારોમાં 60% વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે. આ સુધારાના કારણે ખેડૂતોને મળતી રકમ અનેક ગણો વધારો થશે. ઉદાહરણ તરીકે, જ્યાં 18.85 લાખ મળતા હતા, ત્યાં હવે 64.87 લાખ અને 9 લાખ સામે 42 લાખ જેવી મોટી રકમ મળી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોએ અગાઉના જૂના ભાવ મુજબ વળતર મેળવ્યું છે, તેમને પણ આ નવી યોજનાનો લાભ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાત સરકારે આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હકીકતમાં મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા જેતપર ગામમાં 30 જેટલા ખેડૂતોના ખેતરોમાં 2 અલગ-અલગ વીજ લાઇનોના વીજ પોલ ઊભા કરવાનું આયોજન છે. આ ઉપરાંત વીજ લાઇન પસાર થવાના કારણે અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યામાં 300થી આસપાસ પહોંચવા જાય છે. આ તમામ અસરગ્રસ્ત ખેડૂતોમાં વળતર મુદ્દે અસંતોષ વ્યાપ્યો છે અને તેમણે આંદોલન છેડ્યું છે.